નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે NMMS 2024નું પેપર સોલ્યુશન જોઈશું મિત્રો. મેં અહીંયા કેટેગરી ડી લીધી છે, તો ચાલો મિત્રો એનું આપણે સોલ્યુશન જોઈએ. ચાલો, પહેલો પ્રશ્ન છે ડીમાં, બરાબર કે નીચે અલગ આકૃતિ કઈ? આનો જવાબ આવશે ઓપ્શન એ, આકૃતિ અલગ પડે છે. ચાલો બીજો લઈએ. આમાં આકૃતિ કહે તો જો મિત્રો બધામાં સરખું, પણ આમાં ત્રિકોણ અલગ છે એટલે ઓપ્શન સી આવશે. ચાલો આમાં અલગ, પ્રશ્ન નંબર 3માં અલગ આકૃતિ, બરાબર, તો બીજા નંબરની અલગ પડે છે, આમાં આવશે આકૃતિ બી. ચાલો પ્રશ્ન નંબર 4, આમાં અલગ કયું પડે છે? તો આનો જવાબ આવશે ઓપ્શન એ, બરાબર. ચાલો પ્રશ્ન નંબર 5, આમાં આગળ નેક્સ્ટ કઈ આકૃતિ આવે? તો આમાં આવશે ઓપ્શન એ, બરાબર. ચાલો પ્રશ્ન નંબર 6, 56 - 4 + 12 બરાબર ના, ત્યાં આપણે નિશાની બદલવાની છે, તો આમાં આવશે ઓપ્શન ડી. ચાલો પ્રશ્ન નંબર 7, 200 - 20 × 15 = 150, આમાં પણ એ જ છે, તો આમાં ઓપ્શન એ. ચાલો 8મું, 25 = 15 + 5 × તો આમાં આવશે ઓપ્શન સી. પ્રશ્ન નંબર 9, ચાલો અહીંયા શ્રેણી પૂર્ણ કરવાની છે, બરાબર, તો આમાં 8 8 બરાબર માઇનસ કરવાનું, એટલે આનો આવશે ઓપ્શન બી. ચાલો મિત્રો પ્રશ્ન નંબર 10, બરાબર, તો જો અહીંયા 6 7 તો સરવાળો છે, ઉમેરાતો છે, એટલે આમાં આવશે ઓપ્શન એ 53. ચાલો આમાં બરાબર 4 ચોક 16, 16 ચોક 64, 64 ચોક 256, ઓપ્શન સી. ચાલો આમાં જો આમાં 10 20 30 40 એમ ક્રમમાં ઉમેરેલા છે, એટલે આનો જવાબ આવશે ઓપ્શન ડી 117. પ્રશ્ન નંબર 13, આમાં જો આ બે વચ્ચે 9 છે, આ બે વચ્ચે 10 ઉમેરવાના, આમાં 11 ને 12 આમાં આવશે ઓપ્શન ડી 36. ચાલો પ્રતિબિંબ, આનું પ્રતિબિંબ આવશે ઓપ્શન બી 15. ચાલો આનો જવાબ, આમાં પણ અરીસાનું પ્રતિબિંબ છે, ઓપ્શન એ આવશે, બરાબર. ચાલો પ્રશ્ન નંબર 16, અહીંયા પણ આનું પ્રતિબિંબ શોધવાનું, આનો જવાબ આવશે ઓપ્શન સી. ચાલો પ્રશ્ન નંબર 17, રાજાની પિતાની ઉંમર રાજનથી 4 ગણી છે, 10 વર્ષનો છે, તો 5 વર્ષ પહેલાં પિતાની ઉંમર રાજનની ઉંમર કેટલી ગણી હશે? તો આનો જવાબ આવશે ઓપ્શન સી 7 ગણી. ચાલો પ્રશ્ન નંબર 18, પરમ પૂર્વ દિશામાં 5 મિનિટ સુધી ચાલે છે, બરાબર, પછી બીજે જમણા હાથે વળીને 5 મિનિટ ચાલે છે, પછી મૂળ રસ્તે પાછો વળે છે, તો 2 મિનિટ પછી કઈ દિશામાં ચાલતો હશે? બરાબર, તો આનો જવાબ આવશે ઓપ્શન એ, ઉત્તર દિશા. ચાલો પ્રશ્ન નંબર 19, ક્રિકેટમાં 15 ખેલાડીઓ મેદાનમાં 1 ઓવરમાં ઊભા છે, મધ્યમાં આગળથી 5મા ક્રમે વિરાટ ઊભો છે, તો આનો જવાબ આવશે ઓપ્શન બી 11, બરાબર. ચાલો તમે એક બેન્ચમાં ઊભા છો, આમાં ક્રમ છે અજય વિજય, તો આનો જવાબ આવશે ઓપ્શન સી, બરાબર. ચાલો 21, વિદ્યાર્થીઓ એક લાઇનમાં જેવલ બરાબર મધ્યમાં છે, આગળથી 9 એટલે 9 ને 9 18, બરાબર, એટલે આનો જવાબ આવશે ઓપ્શન એ 8. ચાલો પ્રશ્ન નંબર 22, 1 કરોડમાં કેટલા 10,000 હોય? તો જવાબ આવશે આનો સી. ચાલો 4.5 કલાકની મિનિટ કેટલી? તો ઓપ્શન ડી 270. પ્રશ્ન નંબર 24, આવતીકાલ પછીના દિવસે શુક્રવાર હોય, તો ગઈકાલે કયો વાર હતો? ચાલો મંગળવાર. કોઈ એક સંખ્યાના 30% જો 54 હોય તો સંખ્યા તો કે 600. ચાલો ઓપ્શન ડી. ચાલો નીચેની આકૃતિ પરથી તમારે જવાબ, તો તમારે પહેલાં આ રીતે બનાવી લેવું પડે કે રમતમાં કોણ છે, 3-3માં કોણ છે. ચાલો પહેલું, કોણ રમતવીરની સાથે સંગીતકાર છે? તો ઓપ્શન એ ક્યુ. ચાલો કોણ સંગીતકાર અને નૃત્યકાર નથી? તો આનો જવાબ આવશે ઓપ્શન બી. કોણ રમતવીર નથી અને નૃત્યકાર બંને નથી? તો ઓપ્શન ડી એમ. જો એમ અહીંયા બરાબર નથી ત્રિકોણમાં કે નથી વર્તુળમાં. ચાલો પ્રશ્ન નંબર 29, નૃત્યકાર અને રમતવીર બંને કોણ છે? તો આમાં જવાબ આવશે ઓપ્શન એ. ચાલો અહીંયા ખોટી જોડ આપણે લેવાની છે, તો અહીંયા આવશે ઓપ્શન સી, બરાબર, ભાદર અને રાજકોટ એ ખોટું છે. ચાલો 31મો સવાલ છે. ચાલો આમાં વૈશાખ રક્ષાબંધન એ શ્રાવણ મહિનામાં, એટલે આ જોડ ખોટી છે, ઓપ્શન ડી આવશે. આમાં જયપુર રાજસ્થાન, તો અહીંયા રાંચી છત્તીસગઢ, રાંચી તો ઝારખંડમાં આવે, બરાબર, એટલે ઓપ્શન સી ખોટો છે. અહીંયા જો 0 એ તટસ્થ સંખ્યા છે, સરવાળાની, તો આમાં 1 એ અવિભાજ્ય સંખ્યા, 1 એ વિશિષ્ટ સંખ્યા છે, બરાબર, એટલે ઓપ્શન બી. અહીંયા આગળ કયું આવશે? તો આમાં આવશે ઓપ્શન સી. ચાલો મિત્રો પ્રશ્ન નંબર 35, બરાબર, આમાં આવશે ઓપ્શન બી. ચાલો પ્રશ્ન નંબર 36, તો આમાં નેક્સ્ટ આપણે લખવાની છે, તો ઓપ્શન ડી આવશે. ચાલો આને આપણે તાર્કિક ક્રમમાં ગોઠવવાના છે, તો આમાં આવશે ઓપ્શન સી, બરાબર. ચાલો આને ગોઠવો, તિરુવનંતપુરમ, બેંગલુરુ, પૂના કે મુંબઈ, તો શહેરોના અંતર છે, એટલે આમાં આવશે ઓપ્શન બી, બરાબર. ચાલો આપણે અહીંયા વાયુને ચડતા ક્રમમાં ગોઠવવાના છે, બરાબર, એટલે સૌથી વધુ 78% નાઇટ્રોજન છે, 21% ઓક્સિજન છે, એટલે આનો જવાબ આવશે ઓપ્શન ડી, બરાબર. આ રીતે ચડતા ક્રમમાં ગોઠવે. ચાલો ઊંચાઈ મુજબ, બરાબર, તો આમાં આવશે ઓપ્શન એ. ચાલો જો પ્રશ્ન નંબર 41, કે જો એક મહિનામાં 36 તારીખે મંગળવાર હોય, તો 12 અને 18 તારીખે કયો વાર આવે? તો ઓપ્શન બી સોમવાર અને રવિવાર. ચાલો 42, પી અને ક્યુ પિતા છે, બરાબર, ક્યુ એ પીનો પુત્ર છે, તો ક્યુ અને પી વચ્ચે કયો સંબંધ હશે? તો ઓપ્શન બી. ચાલો પ્રશ્ન નંબર 43, કે આકૃતિમાં કુલ કેટલા લંબચોરસ છે? તો મિત્રો આવશે 6, ઓપ્શન ડી. ચાલો અહીંયા કેટલા અર્ધવર્તુળ બને છે? બરાબર, તો
તો અર્ધવર્તુળ એટલે કે અડધા વર્તુળ ઓપ્શન સી 8 બરાબર. ચાલો અહીંયા જો 45 અહીંયા આપણે ક્રમ લખવાના છે બરાબર. તો જો અહીંયા આ બેનો સરવાળો બરાબર 8 9 એકા 9 અને 8 9 72 5 તેરી 15 15 છક્કી 9 એ રીતે એટલે આનો જવાબ છે 4 બરાબર ઓપ્શન સી. ચાલો પ્રશ્ન નંબર 46 તો અહીંયા જો વર્ગો છે 2 નો વર્ગ 4 3 નો વર્ગ 9 5 નો 25 તો 9 નો 81 ઓપ્શન એ. ચાલો અહીંયા જો 47 તો આ બેનો ગુણાકાર કરીને સરવાળો બરાબર એટલે 5 ચોકા 20 અને અહીં 3 દુ 6 એટલે 20 ને 26 8 ચોક 32 અને 5 છંગ 30 એટલે 62 તો આપણે અહીંયા આવે 8 તારી 24 અને 7 પંચા 35 એટલે 54 સોરી 59 એટલે ઓપ્શન ડી. ચાલો અહીંયા પણ એવું જ છે બરાબર. આનો જવાબ આવશે ઓપ્શન ડી 10. ચાલો પ્રશ્ન નંબર 50 નીચે આપેલા શબ્દોમાં અહીં એક્ઝામિનેશન શબ્દ છે તેને આપણે એબીસીડી મુજબ ગોઠવવાનો છે. આનો જવાબ આવશે ઓપ્શન એ. ચાલો અર્થપૂર્ણ શબ્દમાં ગોઠવો બરાબર. ગુંદર લાકડીનો ભારો કાગર કે વન બરાબર એટલે પેલું વનમાં ગયા નથી લાકડીનો ભારો લાવ્યા ગુંદર લાવ્યા અને કાગર ઉપર ચોંટાડ્યું બરાબર ઓપ્શન એ. ચાલો અર્થપૂર્ણ સમુદ્ર ઝરણું નદી કે હિમનદી બરાબર એટલે આમાં આવશે ઓપ્શન સી. ચાલો અર્થપૂર્ણ ગોઠવો બરાબર. તો પહેલાં તો જમીનમાં પાયો ખોદીએ આપણે પછી દિવાલ બનાવીએ એમાં બારી બેસાડીને છત એટલે ઓપ્શન સી. આપેલા વિકલ્પમાંથી અલગ પડતો શબ્દ શોધો. તો મિત્રો આ તમે કોમેન્ટમાં જણાવજો મને ઓપ્શન સી લાગે છે બરાબર. ચાલો પ્રશ્ન નંબર 55 બરાબર. તો અહીંયા અલગ પડતો શબ્દ છે તો અહીંયા જો આ બધા મુખ્યત્વે વાગતા વાદ્યો છે પાવો વાંસળી બીન એટલે ઓપ્શન ડી. ચાલો પ્રશ્ન નંબર 56 હેક્ટર એકર ચોરસ મીટર કિલોમીટર તો આમાં કિલોમીટર અલગ પડે બરાબર. ચાલો અહીંયા લંબાઈનો એક લંબાઈ સ્ક્વેર આ બધા ક્ષેત્રફળ છે આ ત્રિકોણનું ક્ષેત્રફળ લંબચોરસનું ને ચોરસનું પણ આ પરિમિતિ છે ચોરસ એટલે અલગ પડે છે ઓપ્શન ડી. ચાલો અહીંયા રોગ છે જો આંખના રોગ છે રતાંધ્રુપણી રંગ અંધેરા મોટ એટલે સ્કર્વી અલગ પડે એટલે આનો જવાબ છે ઓપ્શન બી 59. સાપુતારા તો ગુજરાત તો નૈનીતાલ તો ઉત્તરાખંડ ઓપ્શન ડી. ચાલો વોટર તો આઈસ પાણીમાંથી બરફ બને તો વેપર એટલે વરાળમાંથી પાણી બને લિક્વિડ એટલે ઓપ્શન સી. ચાલો શ્વાન માટે 62 15 તો સેન્સ 64 5 64 તો ન્યૂઝમાંથી કેટલા તેનો જવાબ છે ઓપ્શન એ. ચાલો ચા તો પાંદડા તો કોફી તો બીજ ઓપ્શન બી. નીચે આપેલા વિકલ્પ અલગ પડતો શબ્દ શોધો તો અહીંયા આવશે પોંડીચેરી. ચાલો નીચે આપેલા અલગ પડતો તો અહીંયા આવશે પતંગાકાર ચોરસ કારણ કે આ બધા સમાંતર છે બરાબર. ચાલો એસિડ તો ખાટો સ્વાદ તો બેઝ તો ટૂર ઓપ્શન બી. જો આન તો 179 ડોગ તો 405 તો ગોટ તો 50 ઓપ્શન સી બરાબર. ચાલો સરસર બરાબર ટાસ્ક તો 31 48 ફ્લેમ તો 25 68 તો ફ્લાસ્ક તો ઓપ્શન ડી બરાબર. ચાલો અહીંયા જો હવે આપણે એને નીચેના 4 શબ્દો સ્વરૂપે આપેલા છે તેમાંથી માત્ર એક શબ્દ અક્ષરોમાંથી મૂળાક્ષર બનતો નથી આ શબ્દ કયો છે બરાબર એટલે આમાંથી કયો શબ્દ નથી બનતો બરાબર. તો અહીંયા જો વાય છે એટલે આમાં આવશે ઓપ્શન એ. ચાલો લિનિયરમાંથી નીચેનો કયો શબ્દ બનાવી શકાશે નહીં બરાબર. તો જો અહીંયા ટી નથી બરાબર એટલે આ આવે ઓપ્શન બી. અહીંયા કેટલા ત્રિકોણ છે તો મિત્રો આમાં આવશે આ જો 1 2 3 4 5 અને 6 અને આ 7 અને 8 એટલે અહીંયા આવશે ઓપ્શન સી. ચાલો નીચે આપેલા અંગ્રેજી મૂળાક્ષરનો ક્રમમાં ગોઠવો સાચો ક્રમ કયો બરાબર અને આપણે એબીસીડી મુજબ ગોઠવવાનો છે. તો જો પહેલાં આવશે આ ઓપ્શન બી. ચાલો ટેબ્લેટ બરાબર આને પણ એબીસીડી મુજબ ગોઠવવાનું એટલે પહેલું એ આવે પછી બી આવે સી ડી ઈ આવે પછી એફ તો છે નહીં જી એચ આઈ જે કે એલ બરાબર એટલે ઓપ્શન સી બરાબર. ચાલો પ્રશ્ન નંબર 73 નીચેનામાંથી કોણ બીજા બધાથી જુદું છે તો આમાં આવશે ઓપ્શન એ કેલેન્ડર. ચાલો નીચેનામાંથી કોણ બીજા બધાથી જુદું છે આનો જવાબ આપશે ઓપ્શન ડી. ચાલો બંધ તો નદી ટ્રાફિક તો સિગ્નલ ઓપ્શન સી. એરોપ્લેન તો કોકપિટ તો ટ્રેન તો એન્જિન બરાબર ઓપ્શન સી. રામાયણ તો વાલ્મીકી રચયિતા તો મહાભારતના રચયિતા વેદવ્યાસ ઓપ્શન એ. ચાલો અહીંયા જો આ સિરીઝ છે બરાબર આપણે પૂરવાનું છે આમાં આવશે ઓપ્શન 25 બરાબર ઓપ્શન સી. ચાલો અહીંયા જો અડધા કરવાનો બેનો અડધો એકને એક દૂધ એક તો આના એક ચતુર્થાંશ એટલે આનો એક અર્થમાં આવશે બરાબર ઓપ્શન બી. ચાલો અહીંયા જો અહીંયા આવશે ઓપ્શન બી 80માં બરાબર. ચાલો પ્રશ્ન નંબર 81. ચાલો અહીંયા જો 2 4 2 4 2 4 ઉમેરેલા છે આનો જવાબ આવશે ઓપ્શન બી. ચાલો 82 53 53 40 40 બરાબર 27 27 તો આનો જવાબ તમે કોમેન્ટમાં જણાવજો. ચાલો પ્રશ્ન નંબર આપણે લઈએ 84 બરાબર. આમાં વર્તુળ આપેલા છે એમાં ભાગ આપેલા છે બરાબર એટલે આનો જવાબ આવશે ઓપ્શન ડી. ચાલો અહીંયા જો આમાં જવાબ આવશે 45 બરાબર 85માં ઓપ્શન સી. ચાલો મિત્રો અહીંયા જુઓ જો 6 તારી 18 ને 9 9 દુ 18 એટલે એનું ઊંધું 81 લખ્યું બરાબર. અંકોની અદલા બદલી છે 8 9 72 ને 12 છકે 72 એટલે અહીંયા આવશે 72
બરાબર ને 72ના ઊંધા 27 છે આપણે અહીંયા આવશે ઓપ્શન એ. ચાલો અહીંયા જો અહીંયા અંગ્રેજી ABCD ક્રમ મુજબ ગોઠવવાના છે બરાબર. એટલે અહીંયા આગળ આવશે 88માં આવશે ઓપ્શન ડી બરાબર એ, અને આમાં આવશે ઓપ્શન બી. ચાલો AZ CX FU તો આમાં આવશે ઓપ્શન સી બરાબર મિત્રો. તો ચાલો 90 સુધીના પ્રશ્ન મેં સોલ્યુશન કર્યા છે. બાકીના આપણે નેક્સ્ટ વિડીયોમાં કરીશું. ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને લાઇક કરો, શેર કરો. અસ્તુ.